વાત જણાવવા માંગુ છું। આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું, જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે। આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો, વિગતમાં જયંબે થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપે। હાલમાં અત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવીનો વિવાદ તો હજી સમાયો જ નથી, એનો વિવાદ તો ઉગ્રમય થતો જ જોવા મળી રહ્યો છે। તો અત્યારે કહેવાય છે કે કલાકારોના વિવાદનો રાફડો ફાટ્યો છે। મિત્રો, વાત કરી રહ્યો છે કાજલબેન મેહરિયા તથા સાગર પટેલ। અત્યારે સાગર પટેલ કાજલબેન મેહરિયા માટે ઉપર એવો આરોપ નાખે છે કે તેમને મને ઉમિયા માતા તથા ગારો આપી છે મારા સમાજ વિશે, અને એ વાતને લઈને વિવાદ થઈ રહ્યો છે અને દિવસે દિવસે એ પણ બહુ વિવાદ ચર્ચામાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે। અને કાજલબેન મેહરિયા કહે છે કે મેં એવું કાંઈ કીધું જ નથી, કે જો મેં એવું કીધું હોય તમે સાબિત કરી આપો તો હું ક્યાં ગાવાનું બંધ કરી દઈશ અને માતાજી ઉપર હાથ મૂકીને સાચું બોલો કે મેં હકીકતમાં આ વસ્તુ તમને કીધેલી છે, આવા શબ્દનો પ્રયોગ મેં કર્યો જ નથી। તો આખરે શું છે ચાલો આગળના વિડીયોમાં બતાવું। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો। અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે। આ વાતને હું સદંતર નકારું છું, કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। તો મિત્રો, તમે વિડીયો જોયો, ચાલો હું તમને સમજાવી દઉં કે જ્યારે સાગર પટેલ અને કાજલ મેહરિયાનો પ્રોગ્રામ હોય છે ત્યારે કાજલ મેહરિયા સાગર પટેલને કાનમાં કંઈ કહે છે ને સાગર પટેલ કહે છે કે મને ગારો દીધી છે ને અશબ્દ ટિપ્પણી કરી છે, મારી માતા ઉમિયા માતા વિશે પણ ટિપ્પણી કરી છે। એવા મુદ્દાને લઈને વિવાદ સર્જાયો છે અને કાજલ મેહરિયા કે એકદમ વાત આ ખોટી છે, જો સાબિત કરી દે તો હું ગાવાનું બંધ કરી દઉં। આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કલાકાર કાજલબેન મેહરિયા કરીને એનું નામ છે, એમને મારે કોઈ પરિચય નથી। કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી। એમ છતાં એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો શબ્દ મેં ઉચ્ચાર્યો નથી, અને મારા કાનમાં એના શબ્દ મને ગાળો બોલી, મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો।